ગીર સોમનાથના વેરાવળ ખાતે પણ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। 32 બેડની વ્યવસ્થા તેમજ મેડિકલ ટીમ થકી સુનિયોજિત વ્યવસ્થામાં નાગરિકો બ્લડ ડોનેટ કર્યું। આ સમય માતૃભૂમિ માટે ઋણ અદા કરવાનો છે। ભારત દેશની રક્ષા કરવા કાજે સેનાના જવાનો દેશની સુરક્ષા માટે સતત કાર્યરત છે। માતૃભૂમિનું ઋણ ચૂકવવાના અવસરને વધાવી મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં વિવિધ સમાજના પ્રતિનિધિઓ, વેપારી મંડળો, સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ અને ધાર્મિક સંગઠનોના અગ્રણીઓ પણ ખાસ હાજર રહ્યા હતા। તમામને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા। પરિસ્થિતિમાં આપણા સૈનિકોને અને નાગરિકોને કોઈપણ મેડિકલ ઇમરજન્સી ઉપસ્થિત થાય તે સંજોગોમાં બ્લડની અછતના કારણે કોઈ વિપરીત પરિણામ ના આવે તેવા ઉમદા હેતુથી આજે ગીર સોમનાથ જિલ્લાના વહીવટીતંત્ર અને ઇન્ડિયન રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે શહેરના જિલ્લાના તમામ અગ્રણી લોકોને સાથે રાખીને તમામ સમાજોને સાથે રાખીને આજે આપણે આ એક મહા રક્તદાન શિબિરનું અહીંયા આયોજન કર્યું છે। આ આયોજન સવારે 9 વાગ્યાથી આપણે બ્લડ ડોનર્સ જે છે આવી રહ્યા છે અને પોતાનું રક્ત દેશને સમર્પિત કરી રહ્યા છે। અહીંયા 32 જેટલા બેડની આપણે સુવિધા ઉપસ્થિત રાખી છે। મેડિકલ ટીમ્સ પર્યાપ્ત માત્રામાં અહીંયા ઉપસ્થિત છે। તમામ સમાજના અગ્રણીશ્રીઓ પણ અત્યારે આવી રહ્યા છે। જિલ્લાના તમામ અધિકારીશ્રીઓ, જિલ્લા વડા, પોલીસ વડાશ્રી પણ અહીં ઉપસ્થિત છે। તમામ સાથે રહીને આજે એક થઈને બધા દેશના માટે આજે રક્તદાન કરી રહ્યા છે અને સાંજ સુધીમાં અમને અપેક્ષા છે કે લગભગ 1500 ઉપર યુનિટ અમે અહીંયા એકત્ર કરીને રાષ્ટ્રને સમર્પિત કરીશું। આજે વેરાવળમાં મહારક્તદાન કેમ્પ છે, તેમાં રક્તદાન કરવી, બ્લડ ડોનેટ કરવી છે। દરેક ભારતીય નાગરિકની ધર્મ અને ફરજ છે કે બધાએ તમે સરહદો પર ન જઈ શકો તો કાંઈ પણ અહીં રહીને પણ તમે તમારો ધર્મ અને ફરજ બંને નિભાવી શકો છો।